લીલા ચેષ્ટા મહાત્મ્ય કથા સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત જે ચેષ્ટા જેના 10 પદોનું વર્ણન કરવામાં આવ્યું છે તેવા 10 પદોની અંદર પ્રથમ પદની છઠ્ઠી કડીના પ્રારંભમાં સ્વામી કહે છે, સહજ સ્વભાવે રે બેઠા હોય હરિ જ્યારે, તુલસીની માળા રે કરલઈ ફેરવે ત્યારે. અદ્ભુત શબ્દો સ્વામી વાપર્યા છે. પણ એ છઠ્ઠી કડીની કથાનું શ્રવણ કરીએ તે પહેલા નિત્યના નિયમ મુજબ ચેષ્ટાનું પ્રથમ પદ આપણે બધા ભેગા મળીને અત્રે ગાયન કરશું. પ્રથમ શ્રી હરિને શરણે શેષ નમાઓ નવતમ લીલા રે, નારાયણે ગાઓ મોટા મુનિવર રે, એકાગ્ર હરી મનને જેને કાઢે રે, સેવે જાય મનને આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે જેની શ્રેષ્ઠા રે, સ્નેહ કરી સંભાળે સભાવે રે, પ્રકૃતિ પુરુષોત્તમની સુરતા સજની રે, બીક મટાડે જમને ગાઓ હેતે રે, હરિના ચરિત્ર પારી પાવન કરજો રે, પ્રભુની બુદ્ધિ મારી સર સ્વભાવે રે, બેઠા હોય હરિ જ્યારે તુલસીની માળા રે, કરલઈ ફેરવે ત્યારે રમૂજ કરતા રે, રાજીને રૂપાળા કોઈ હરિજનની રે, માગી લઈને માળા બેવડી રાખે રે, બબે મણિકા જોડે ફેરવે તાળી રે, કંઈક માળા તોડે વાતો કરે રે, રમોજ કરીને હસતા ભેળી કરી રે, માળા ઘરમાં ઘસતા ક્યારેક મીસી રે, નેત્ર કમળને સ્વામી પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુ નામી પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુ નામી. પ્રથમ પદની અંદર અદ્ભુત કડી નંબર 6 સ્વામી લખે છે, સહજ સ્વભાવે રે બેઠા હોય હરિ જ્યારે, તુલસીની માળા રે કરલઈ ફેરવે ત્યારે. જો સહજ સ્વાભાવિક રીતે ભગવાનની એક કોઈ બેસવાની સ્પેશિયલ કોઈ પદ્ધતિ નથી. નહીંતર ઘણાની બેસવાની ટેવ પણ કંઈક જુદી હોય. કાં તો નીચે બેસે ને આમ પગ ઉપર પગ ચડાવીને આમ બેસે, જાણે ધ્યાન કરવા બેઠો હોય. કાં તો ઘણા બેસતા હોય ને પલાઠી વાળીને બેસે, પણ આમ મૃદાલની જેમ આમ બેઠા હોય. આમ ઘણા બેસતા હોય તો આમ રાજા મહારાજાની જેમ આમ બેસતા હોય. પછી ઘણા કામ ધ્યાન કરવા માટે બેઠા હોય તો આમ ટટાર આ રીતે બેઠા હોય. જો એમ દરેકની બેસવાની રીત જુદી જુદી હોય. ઘણા નીચે બેસે જ નહીં, નીચે ક્યારે ન બેસે, એને ખુરશી જોઈએ. ખુરશી હોય તો બેસે, નહીંતર બેસે નહીં. જો ખુરશી ઉપર ક્યારે બેસાય કે શરીર તમને કામ ન આપતું હોય, શારીરિક પ્રોબ્લેમ હોય તો તમે ખુરશી ઉપર બેસી શકો. બીજું, તમારે અવસ્થા થઈ હોય, 60 ઉપર જતા રહ્યા હોય, 70 ઉપર જતા રહ્યા હોય, 80 ઉપર જતા રહ્યા હોય, તમારામાં ઊભા થવાની તેવડ હોય નહીં તો તમે ખુરશી ઉપર બેસો. ત્રીજું,
શરીર જેનું અતિ સ્થૂળ હોય, સ્થૂળ એટલે અતિ જાડું હોય, એ બે તો બેહી ન શકે એટલું જાડું શરીર હોય, અને માંડ બેહાડે તો ફટી ઊભા ના થાય, પાછા બે જણા એને ઊભા કરવા જોઈએ એવા જાડા હોય, તો એને ખુરશી આપવી પડે. અને ચોથું, જે જગતની અંદર મોટા કહેવાય, કોઈ બહુ મોટો ધનિક માણસ કહેવાય છે કે કોઈ રાજ્યનો કે નગરનો બહુ મોટો આબરૂદાર વ્યક્તિ હોય ને સભાની અંદર આવ્યો, તો મહારાજે પણ વચનામૃત આગળ કરી છે કે જેને જેવું સન્માન દેવું સભાની અંદર ઘટે એવું સન્માન આપવું. મહારાજે પણ કહ્યું છે ને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ છે ને એને પણ ખુરશી આપવી પડે. તો આવી રીતે ખુરશી ઉપર આટલા જણા ખુરશી બળે, પણ અમુક કેવા હોય કે એને ખુરશી વગર ફાવે જ નહીં. આ ચાર સિવાયનો પાંચમો એ હોય કે ખુરશી જ જોઈએ, બેસવું તો ખુરશી ઉપર, નીચે બેસવું નહીં. એટલે એવા ટેવવાળા બધાને બેસવાની સિસ્ટમ જુદી જુદી હોય છે. પણ શ્રીજી મહારાજની સહજ સ્વભાવે રે બેઠા હોય હરી જ્યાં રે, સહજ સ્વભાવથી બેસે છે. એ સ્પેશિયલ કોઈ બેસતા નથી. પછી ગાદી ઉપર બેસવાનું થાય, ઢોલિયો ઢળાયો હોય એના ઉપર બેસવાનું થાય, સરસ મજાની પાટ હોય ને ગાલબસુરિયા પથરેલા હોય ગાડલા એના ઉપર બેસવાનું થાય, કોઈ ઝાડ નીચે વૃક્ષ નીચે બેસવાનું થાય, કોઈ હરિભગતના ઘરે ગયા હોય પધરામણી કરવા કે દર્શન દેવા તે એના ઘેરે બેસવાનું થાય. ગમે અહીંયા પોતાની સ્વાભાવિક પ્રકૃતિ પર ગોઠવાઈ જાય, એને માન સન્માન કે કોઈ અપેક્ષા નથી, કોઈ ખુરશીની અપેક્ષા મહારાજને છે નહીં. જેવો સાબે ભગત એવા પોતે થઈને રહે છે. સંત આશ્રમમાં જાય તે જેવા સંતો જેવા બેઠા હોય તેની બાજુમાં એવી રીતે બેસી જાય. સ્ત્રી હરિભગતને બળવા ગઈ, વૃદ્ધ બાઈ હોય તો એની બાજુમાં દીકરો થઈને બેસી જાય. સહજ સ્વાભાવિક રીતે બેસી જાય છે. એમની બેસવાની કોઈ સ્પેશિયલ ટેવ છે નહીં કે આ રીતે જ બેસવું, આ રીતે બેસવું નહીં, એવી કોઈ મહારાજની ટેવ છે નહીં. સહજ પ્રકૃતિ, સહજ સ્વભાવ છે બેસવાનો. તો સહજ સ્વભાવે રે બેઠા હોય હરી જ્યારે, તુલસીની માળા રે કરલઈ ફેરવે ત્યારે. જો માળા શું કામ ફેરવીએ છીએ? આપણે માળા શું કરવા ફેરવીએ છીએ? માળા વડે શું કરીએ છીએ? ભગવાનનું નામ લઈએ છીએ, જપ કરીએ છીએ. મહારાજ આ માળાનું કહી પ્રેમાનંદ સ્વામી મહારાજની જે પ્રકૃતિ તુલસીની માળા, તુલસીની માળા ઘણી બધી માળાઓ આવે, ચંદનની માળા આવે, તુલસીની માળા આવે, પછી આંબાનો વૃક્ષ હોય ને, આમણું એની માળા આવે, સુખડદી આવે, પછી ઓલું શું કહેવાય લીમડાના વૃક્ષની આવે એની માળા બને, પછી ઓલું ત્રીજું વૃક્ષ કહેવાય આપણે વૃક્ષ રુદ્રાક્ષની માળા બને, સ્ફટિક મણીની માળા બને, ઘણી બધી માળાઓ આવે. પણ એ બધી માળાઓ વચ્ચે ચંદનના વૃક્ષની માળા અને તુલસીના વૃક્ષની માળા
એ ઉત્તમ માળા સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ લખી છે. ઉત્તમ માળા જેને ફેરવાથી ત્વરિત ફળ મળે. સત્સંગી જીવન ગ્રંથ વાંચો ને તો સતાનંદ સ્વામીએ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ માળા, ઉત્તમ આસન, મધ્યમ આસન ને કનિષ્ઠ આસન, બેસવાનું પૂજામાં બેસવાનું આસન ને ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ હોય. માળા એ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ હોય. અને જપ એ પણ ઉત્તમ હોય, મધ્યમ કીધેલા છે અને કનિષ્ઠે કીધેલા છે. આ તો આપણે શું ઉત્તમ મંત્ર મળી ગયો છે, શ્રેષ્ઠોત્તમ શ્રેષ્ઠ મંત્ર. લગભગ બધા પાસે તુલસીની માળા હોય છે, ચંદનની માળા હોય છે, ઉત્તમ માળા મળી ગઈ છે. એટલે બીજા સિવાય જાણવાની કોશિશ કરતા નથી કે શાસ્ત્ર ગ્રંથોમાં શું કહ્યું છે. મળા જ તુલસીની માળા રે, ઉત્તમ અને શ્રેષ્ઠ માળા તુલસીની. જપ શીખવાડે છે. શ્રીજી મહારાજ પોતાની પ્રકૃતિ દ્વારા આપણને સર્વેને જપ શીખવાડે છે કે જપ કરવો, માળા ફેરવવી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનજીને એમ કીધું, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. ઘણા બધા યજ્ઞોની અંદર જે કઈ યજ્ઞો અલગ અલગ સંકલ્પે કરવામાં આવે છે, જેમ ભગવાન રામચંદ્રજી યજ્ઞ કર્યો એ અશ્વમેઘ યજ્ઞ હતો. આખી દુનિયામાં ઘોડો ફેરવીને કોઈને પકડે નહીં તો એ આખી દુનિયાના રાજા કહેવાય. કોઈ પકડી લે ને યુદ્ધ કરવા જાય ને યુદ્ધમાં હરાવવા પડે સામેવાળા જેણે ઘોડો પકડ્યો હોય એને. અશ્વમેઘ યજ્ઞ કહેવાય. એમાં અલગ અલગ યજ્ઞો. એટલે આવી રીતે જે યજ્ઞોની અંદર જે ભગવાનનો જપ કરવો એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. ભગવાનના મંત્રની માળા ફેરવીને એ એક પ્રકારનો યજ્ઞ છે. એ યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું પોતે છું. એ જપરૂપી યજ્ઞ હું પોતે છું. જપ ને શું કહેવાય? સ્મરણ કહેવાય. શું કહેવાય? સ્મરણ. હરિસ્મરણ. સર્વ વિપત્તિ વિમોક્ષદમ. પરમાત્માનું સ્મરણ છે, ભગવાનની મૂર્તિનું સ્મરણ છે, ભગવાનના નામનું સ્મરણ છે. સર્વે આપત્તિ વિપત્તિ દુઃખ કષ્ટ આધિ વ્યાધિ ઉપાધિ એનો નાશ કરનારું છે. એનો નાશ કરનારું છે. એમ કહેવાય છે, કરે પ્રભુનો જપ, કરે પ્રભુનો જપ તો છૂટે માયાની લપ. કરે પ્રભુના નામ મંત્રનો જપ તો છૂટે માયાની લપ. માયાની લપ છૂટી જાય. જેટલો સમય જપની અંદર વાપરીએ, ભગવત સ્મરણની અંદર વાપરીએ એટલું સુખ છે અને માયા યાદ આવતી નથી. ભગવાન યાદ આવે છે. હરિસ્મરણ એ માયામાંથી બહાર નીકળવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. કેવું છે? શ્રેષ્ઠ માધ્યમ, ઉત્તમ માધ્યમ છે. એક કવિએ લખ્યું, ये दुनिया है एक सपना यहाँ कोई नहीं है अपना. ये दुनिया है एक सपना यहाँ कोई नहीं है अपना. हरदम हरि नाम को जपना,
हरदम हरि नाम को जपना, बस यही है काम अपना, बस यही है काम अपना। ये दुनिया है एक सपना, ये दुनिया है एक सपना, जहाँ कोई नहीं है अपना। आ दुनिया आखुं स्वप्न। આપણે રાત્રે સૂઈ જાય ને પછી જે સપના આવે ને એને આપણે સાચા માનીએ છીએ સાચા? સપનાની અંદર હડકાયું કૂતરું વાહે પડ્યું હોય, સિંહ વાહે પડ્યો હોય, ભૂત પ્રેત આવ્યું હોય, કે આખા દિવસમાં કોઈ ક્રિયા કરી હોય અને એ સપનાની અંદર આવ્યું હોય કે જેના પ્રત્યે હેત હોય, અતિ પ્રેમ હોય, એ સપનામાં દેખાડા હોય, આવ્યા હોય. તમે સાચા પાડો કે ખોટા? વાત તો સાચી છે. આવે ત્યારે સાચું પાડો છો ને? આવે ત્યારે સાચું પાડો છો કે નથી પાડતા? જ્યારે સ્વપ્ન આવે છે ત્યારે તમે અવસ્થા જુદી હોય છે. સ્વપ્ન અવસ્થામાં જતા રહ્યો છો, જાગ્રત અવસ્થામાં હોતા નથી. પણ સ્વપ્નમાં જાગૃત અવસ્થા હોય છે. શું હોય છે? સ્વપ્ન અવસ્થામાં જાગૃત અવસ્થા હોય છે. સ્વપ્નમાં જાગો છો તમે, તમારા સપનાની અંદર તમે જાગો છો કે નથી જાગતા? સપનામાં જાગો છો ને? જવાબ તો જો હા કે નાનો, એટલે મને ખબર પડે. એટલે એમાં જાગો છો કે સૂઈ જાઓ છો? સપનામાં જાગો છો ને? સપનાની અંદર તમારે જાગૃત અવસ્થા વર્તે છે. જ્યારે નિંદ્રાનો ત્યાગ કરો છો અને ઓરિજિનલ જાગૃત અવસ્થામાં તમે આવો છો, ત્યારે એ સ્વપ્ન અવસ્થા અને સ્વપ્ન અવસ્થાની અંદર જે જાગૃત અવસ્થા, આ બે એને તમે સત્ય માનો છો? આ મેને સત્ય માનો છો કે નહીં? સપનું આવ્યું એ સાચું છે, સ્વપ્ન અવસ્થા હતી એ સત્ય જ છે. સ્વપ્નમાં તમે જાગતા હતા એ પણ સત્ય છે. પણ એ સ્વપ્નને તમે સ્વપ્ન તરીકે ઉડાડી દો છો, એ ધ્યાનમાં લેતા નથી. તેમ વસ્તુ છે. જેમ તમે સ્વપ્નને સ્વપ્ન અવસ્થા માનીને ઉડાડી દો છો, એમ આખી દુનિયા, આખું બ્રહ્માંડ, આપણું શરીર, શરીરના સંબંધી, પત્ની હોય, દીકરાઓ હોય, મા બાપ હોય, પરિવાર હોય, આખી જ્ઞાતિજનો હોય, ધંધા પાણી બિઝનેસ હોય, કાંઈ પણ, એ આખું દુનિયા આપણી સપનું છે. પેલા સપનાની જેમ આ સપનું છે. જેમ પેલા સપનું આવ્યું હતું રાતનું, નિંદ્રામાં હતા ત્યારે એમાં તમે જાગૃત હતા, એમાં કોઈ પણ આવ્યું, એ તમારું સગુવાલું હોય, તમે દેખાડા હો કે કોઈ પણ, તમે એને સાચું માનતા નથી, સપનાને સપનું માનીને ઉડાડી દો છો. એમ આ બધી દુનિયા, તમારો પરિવાર, આખું બ્રહ્માંડ, એને સ્વપ્ન તુલ્ય જાણો, એને સપનું માનીને ઉડાડી દો. આ એ સપનું જ છે. મોટું સપનું અને નાનું સપનું. નિંદ્રાનું છે નાનું સપનું છે, ને આ છે ને મોટું સપનું છે. છે તો સપનું જ, એમાં કોઈ ફેર છે નહીં. એટલે કવિ કહે છે કે ये दुनिया है एक सपना, यहाँ कोई नहीं है अपना. અહીંયા કોઈ આપણું નથી. છે કોઈ? તમે એમ કહો ઘરવાળા મારા છે? ખોટું લાગી જાય તો
તમારા ઘરનાને તમારાથી રીસાઈ જાય, ખોટું લાગી જાય તો તમને મૂકીને પિયરે જતા રહે કે ન જતા રહે? તમે ગમે એટલી ના પાડો તો પિયરે જાય કે ન જાય? જાય કે ન જાય? જાય ને. તમારું હાલ જ નહીં કાંઈ, જાય જ. છોકરાઓને એમ કહેવાય છોકરા મારા છે તમારા છોકરા? કોઈ માને? કોઈ છોકરા માને છે અત્યારે? કોકને ભગવાનની દયા હોય કે બહુ સારા સત્સંગી દીકરા દીધા હોય, મા બાપનું માનવા વાળા, માતા પિતાને દેવતુલ્ય જાળવા વાળા, મા બાપની સેવા કરવા વાળા, એ માતા પિતાને માનતા હોય, ગુરુ કરતા હોય માતા પિતાને. બાકી તો અત્યારની દુનિયામાં એ ડોહા છાના માના બેહોન બોલ્યા વગરના, ખાવા દઈ જે ખબર નહીં પડતી તને, બે આમ કહીને બેહાડ દેજો. હું રોજ તો ટીક ટીક મંડી પડ્યો, જય મંદિરે જઈએ, જા 2-4 કલાક કાઢીએ, નળ નહીં અહીંયા, આવું કહીને બેહાડ દે કે નહીં? એટલે કોઈ નથી છોકરા, નથી ઘરવાળા આપણા, નહીં છોકરા, કોઈ જ્ઞાતિજનો, કોઈ આપણું છે નહીં, કોઈ નથી અહીંયા. એક કોડ છે આપણું શરીર આપણું નથી. ફિઝિકલ બોડી એ પણ આપણી છે નહીં. આપણી હોય તો આપણી હારે ના આવે? આપણે મરીએ છીએ, આપણું મૃત્યુ થાય છે ત્યારે કેમ બોડી હારે નથી આવતી? એને તો અહીંયા બાળી મૂકે છે, શમશાનની અંદર લઈ જઈને આ શરીરને બાળી મૂકે. મુસ્લિમ ધર્મની અંદર હો, જસ્તોસ્તી ધર્મની અંદર હોય તો દાટી દઈએ ખાડો ખોદીને અંદર. તો આપણું શરીર નથી હાલતું તો હારે કોડ આવે છે? જીવ સાથે કોડ જાય છે? કરેલા કર્મ. આખી જિંદગી દરમિયાન જે કાંઈ કર્મ કર્યા હોય એ કર્મના જે ફળ ભોગવવાના બાકી હોય એ તમારા જોડે આવે છે, જીવ જોડે જાય છે, એને બીજો જન્મ લેવરાવે છે, જીવાત્માને દુખી કરે છે. સત્કર્મ કર્યા હોય તો સુખી થાવ, ભજન કર્યું હોય, ભગવાનમાં જોડાણા હોય તો ભગવાનના ધામને પામો, અને અસત્કર્મ કર્યા હોય તે રીતે યમપુરીમાં લઈ જાય, કાં પછી કોઈક એવા ઘરે એવી જગ્યાએ જન્મ આપે જ્યાં દુઃખનો નહીં પાર. એક સાંભળે 13 તૂટે એવી પરિસ્થિતિ હોય ત્યાં જન્મ જઈને ધારણ કરવો પડે. કરેલા કર્મના ફળ હારે આવે છે. એટલે કહે છે હરદમ હરિ નામ કો જપના. હરદમ, કન્ટિન્યુ, દરરોજ નિત્ય હરિનામ જપો, ભગવાનનું સ્મરણ કરો. રોજ ભગવાનનું જપ કર્યા કરો, રોજ. અને એમાં જેવો આનંદ છે, એમાં જેવું સુખ છે, એમાં જેવી મોજ છે. અબજો રૂપિયા ખર્ચી નાખશો ને તોય ક્યાંય પ્રાપ્ત નહીં થાય, ક્યાંય નહીં મળે. કોઈ જગ્યાએ મળશે નહીં. બસ यही है काम अपना. आज આપણું કામ કરવા જેવું તો કામ આજ હરિનામ 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 કરવા જેવું આજ કામ છે. જો સમજાય તો.
આ સાવ સત્ય વાત છે, સાવ 101% નક્કર સત્ય છે, નક્કર સત્ય. જો હૃદયમાં ઉતરી જાય તો ભજન જ કરવા જેવું છે. ભને કાંઈની ભજ અને કાંઈની જન, નને કાંઈની ન કોઈ કાનો માત્ર કાંઈની ભજન. એક ભજનને કાનો માત્ર ન હોય ને એક ભગતને કાનો માત્ર ન હોય. ભને કાંઈની ભગ અને કાંઈની ગન, તને કાંઈની ત, જેનું કાંઈ ન હોય એ જ ભજન કરી શકે, અને જે ભજન કરી શકે ને એ જ ભગત બની શકે. એટલે જ એકબીજાને હારો મેળાપ હોય. ભજનનો ને ભગતનો બેને એટલે જ મેળાપ હોય, બાકી કોઈને ન હોય, બાકી કોઈને ન હોય. જેનું કોઈ નથી એના ભગવાન, જેનું કોઈ ન હોય એ ભજન કરે, જે ભજન કરે એ ભગત બને. બાકી કોઈનું મેળ આવે નહીં. એટલે મહારાજ પોતાની ચેષ્ટા દ્વારા આપણને શીખડાવે છે, માળા ફેરવો, ભજન કરો. અને કેટલું સરસ લખ્યું, કીર્તન લખ્યું છે મુક્તાનંદ સ્વામીએ. જબરું પદ લખ્યું, જબરું પદ, ખાલી એક માળા વિશે. જો કદાચ કીર્તનાવલીમાં હોય તો એટલું સરસ પદ છે, એટલું સરસ પદ છે કે આખી માળા ફેરવાની સિસ્ટમ, કે માળા કેમની ફેરવવી, માળા કઈ રીતે ફેરવવી એનું સ્વામી આખું કીર્તન બનાવ્યું. આપણે કીર્તનોની અંદર અંદર ઉતરતા ન હોય એટલે કઈ ખબર હોય નહીં કે સ્વામીએ જે લખ્યું હોય આપણે શું હોય, સ્વામીને લખ્યું સ્વામીને મુબારક, આપણે શું. પણ ક્યારેક ઊંડા ઉતર્યા હોય ને સત્સંગની અંદર તો આપણને ખબર પડે કે સંતો આપણા માટે શું લખીને ગયા છે. સરસ મજાનું પદ મુક્તાનંદ સ્વામીનું, કદાચ જાણીતું પદ છે તો એ તમારા હૃદયમાંથી બહાર નીકળી ગયું, મનમાંથી બહાર નીકળી ગયું છે. બહુ જાણીતું પદ છે. કડીનું નામ છે ભજો ભાવસુ અખંડ જપ માળા રે. હે ભજો ભાવસુ, હે ભજો ભાવસુ અખંડ જપ માળા રે. ભજો ભાવસુ અખંડ જપ માળા રે. માળા ટાળે છે મન કેરા ચાડા રે. માળા તાળે છે મન કેરા ચાડા રે. ભજો ભાવસુ અખંડ જપ માળા. અખંડ કીધી, અખંડ એટલે પાણીની શેરવાણી વેતી હોય ને ઝીણી એવી, ચાલુ જ રહીએ. આપણે નથી એક કહેતા ટીપે ટીપે સરોવર ભરાય, એ ટીપું ટીપું જ ચાલુ હોય, બંધ થાય નહીં. સરોવર ભરાઈ જાય તો વિચાર તો કરો, સરોવર આખું. એમ અખંડ એટલે ખંડિત ન થાય એવી કન્ટિન્યુ માળા ફેરવી રાખો. કન્ટિન્યુ માળા ફેરવવાની હો. અત્યારે પેલા જપિયા આવી ગયા, માળાની જગ્યાએ લોકો એનો ઉપયોગ કરે છે. હકીકતમાં ચાલે નહીં. જો ચાલતું હોય ને તો સતાનંદ સ્વામી ત્યારે સત્સંગી જીવનમાં લખી જાય કે આ માળાની જગ્યાએ ભવિષ્યમાં જપિયા આવશે, એ તમે ફેરવજો, એ જપિયા જપજો, ઇલેક્ટ્રિક આવશે. એવું સતાનંદ સ્વામી લખીને નથી ગયા. એ માળા સ્વામી સત્સંગી જીવનના કઈને ગયા છે. અધ્યાપી પર્યંત સારા સારા સંતોને હરિભક્તો માળા જ કરે છે.
એ જપિયા છે ને માળા ગણવા માટે તમને કામ લાગે. કેટલી માળા થઈ, જમણા હાથે માળા કરો, ડાબા હાથમાં એ જપિયું રાખો અને કાઉન્ટ ગણો નંબર. 1 માળા થઈ, 2 થઈ, 3 થઈ, 4 થઈ. તમારા નિયમની હોય, 100-200 ફેરવવાની હોય, 50 ફેરવવાની હોય. તમને ખ્યાલ આવે મારા નિયમની 50 માળા પૂરી થઈ. કાં તો પોતાની ઉંમર જેટલી માળા કરતા હો તો તમે ગણી શકો, ભાઈ મારી 70ની ઉંમર છે, 70 માળા પૂરી થઈ. 60ની ઉંમર છે, 60 માળા પૂરી થઈ. એ કાઉન્ટ છે. શું છે? ગણવા માટેનું મશીન. જ્યાં અંગ્રેજો લાવ્યા છે, મૂળ લાવ્યા અંગ્રેજો છે. આપણા સત્સંગમાં અત્યારે આવ્યું કાઉન્ટર મશીન. શું કહેવાય? કાઉન્ટર મશીન, ગણવા માટેનું મશીન. બાકી ભજન કરવું હોય તો માળા જોઈએ. જપ્યું મશીન ચાલે નહીં. સતાનંદ સ્વામીના મત પ્રમાણે અને મુક્તાનંદ સ્વામીના એ મત પ્રમાણે નંદ સંતોએ માળા જ કીધી છે. સ્વામીએ કેટલું સરસ લખ્યું, ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. મનના ચાળા એટલે મનના સંકલ્પો, વિકલ્પ, મનની ક્રિયાઓ. એ કોણ બંધ કરે? માળા કરે. જેટલું તમે સ્વામિનારાયણ 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 મણકે મણકે ભગવાનની મૂર્તિ સંભાળીને કરો, એટલા જ મનના સંકલ્પો બધાય વિરામ પામી જાય. એટલે સ્વામી લખ્યું કે માળા ટાળે છે મન કેરા ચાળા રે. પણ શું કરવું? એ માળા ફેરવવી કેમ? કેટલા મણકાની માળા હોય? 108. જનમંગલમાં કેટલા નામ છે? કેટલા છે? 108. જનમંગલની અંદર 108 નામ છે. આમ 108 છે ને એ શ્રેષ્ઠ ઉત્તમ સંખ્યા કીધેલી છે શાસ્ત્રની દ્રષ્ટિએ. મોક્ષ ભાગી સંખ્યા છે, મોક્ષ અપાવનારી સંખ્યા છે. એટલો સત્સંગી જીવનનું ટૂંકું રૂપ સતાનંદ સ્વામીએ જનમંગલ ટૂંકામાં ટૂંકું કર્યું ને એને 108 જ નામ ભગવાનના કર્યા કે આ 108 નામ જપે તેનો મોક્ષ થઈ જાય. મોક્ષ ભાગી સંખ્યા. માળાના મણકા 108 કે આ 108 મણકાની માળા ફેરવે તો એ કામ થઈ જાય. ફેરવી કઈ રીતે? એ મુક્તાનંદ સ્વામીનું આખું પદ, હરિનું એક એક અંગ ઉર ધારો રે સ્વામી નારાયણ નામ ઉચ્ચારો રે. હરિનું એક એક અંગ ઉર ધારો રે સ્વામી નારાયણ નામ ઉચ્ચારો રે. હરિનું એક એક અંગ ઉર ધારો રે. ચરણથી માંડીને શિખા પર્યંત મહારાજની જે મૂર્તિ છે, ભગવાનનું જે સ્વરૂપ છે, એનું એક એક અંગ, કર્ણ અંગ કહેવાય, નેત્ર અંગ કહેવાય, નાસિકા અંગ કહેવાય, અધર હોષ્ટ અંગ કહેવાય, લલાટ અંગ કહેવાય, દાઢી અંગ કહેવાય, મૂછ છે એ પણ અંગ કહેવાય, કંઠ અંગ કહેવાય, છાતી અંગ કહેવાય, સ્તન અંગ કહેવાય, ઉદર અંગ કહેવાય, નાભી અંગ કહેવાય, સાથળ અંગ કહેવાય, ચરણ અંગ કહેવાય, આંગળીઓ અંગ કહેવાય, વાંસો, કમર, મસ્તક એના વાળ, આ બધું અંગ કહેવાય. અંગ એટલે પાર્ટ ઓફ બોડી, પાર્ટ્સ ઓફ બોડી, શરીરના વિભાગ, શરીરના પાર્ટ અલગ અલગ. એને શુદ્ધ સારા શબ્દોમાં અંગ કહેવામાં આવે. શરીરના અંગો, ભિન્ન ભિન્ન અંગો, એના પાર્ટ.
તો એકો એક અંગ મહારાજનું ધારું હૃદયની અંદર, હરિનું એક અંગ ઉર ધારો રે, ઉર એટલે હૃદયમાં, હૃદયની અંદર ધારો, એક અંગ ધારો અને સ્વામિનારાયણ 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 એવા નામનું ઉચ્ચારણ કરો. સ્વામિનારાયણ નામ ઉચ્ચારો રે. એક નામ અથવા એક મંત્ર સ્વામિનારાયણ, એક મણકો માળાનો અને એક મહારાજના શરીરનું અંગ, આ ત્રણ વસ્તુ ભેરી, આ ત્રણ વસ્તુ ભેગી કરવાની. મણકો ઉતરવો જોઈએ, સ્વામિનારાયણ નામ આટલું બોલાવવું જોઈએ, મહારાજનું એક અંગ સંભાળવું. આ ત્રણ વસ્તુ ભેગી થવી જોઈએ. અને સ્વામીએ તો આમાં નામે લખ્યા છે અંગોના. જપો જુગલ ચરણ સુખકારી રે, ઉર્ધ્વ રેખા દિક જીવન સંભારી રે, હે દસ આંગળીની માળા દસ જાડો રે, પડા જુગલની હે પડા જુગલની જુગલ પ્રભાડો રે, પડા જુગલની જુગલ પ્રભાડો રે. જપો જુગલ ચરણ, બે ચરણ, જુગલ એટલે બે ચરણ સુખકારી, બે ચરણ તે ધારો, ઉર્ધ્વ રેખાદિક ચિહ્ન સંભારી રે. 16 ચિહ્નો હોય ને, ઉર્ધ્વ રેખાદિક 16 ચિહ્નો સંભારો. 10 આંગળીની માળા 10 જાણો, 10 આંગળીઓ, એક આંગળીની અલગ અલગ માળા, અલગ અલગ મણકા, અલગ અલગ જાણો. ભણા જુગલની જુગલ પ્રમાણો રે, એટલે પગના તળિયાના આગળનો નીચેનો જે ઉપરનો ભાગ છે, નીચે ઉપરનો ભાગ પગના તળિયાના આગળનો એ ફણા કહેવામાં આવે છે. તે ફળા જુગલની એટલે બે પગની એ જુગલ જાણો રે. જો તો આવી રીતે એક અંગ સંભાળવું. કીર્તન તો હવે બહુ લાંબુ છે ને આપણે પણ ટાઈમ ઓવર થઈ ગયો છે. કાલ થોડુંક આ કીર્તનના આપણે વિસ્તાર લઈશું. હજી પણ આની અંદર પણ મહારાજ કઈ રીતે માળા ફેરવતા, માળાની શું વિશેષતા છે, કયા રીઝનથી માળા ફેરવવી જોઈએ, કેવા મહાત્મ્યથી માળા ફેરવવી જોઈએ ને માળા ફેરવવાનું ફળ શું છે, એ બધું જ આ લીલા ચેષ્ટા મહાત્મ્ય કથામાં આવે છે. તે સરે આપણે વિસ્તારથી લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શીતરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્મ પદમ વાસુદેવ મરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ વદે સદાનંદ સ્વામી મહારાજની જય.